હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હેપી ન્યૂ યર વિદ્યાર્થી મિત્રો. દિવાળીનો તહેવાર સરસ મજાનો તમે ઉજવ્યો હશે, ખૂબ મજાનો આનંદ પણ મેળવ્યો હશે અને સાથે સાથે પરીક્ષાની તૈયારીઓ પણ કરી હશે અને પરીક્ષાના પેપર પણ સરસ મજાના લખીને તમે અમને મોકલી પણ આપ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના તહેવારની ઉજવણી કર્યા પછી હવે આપણે ફરીથી આપણા ભણતર તરફ વળીએ. તો ધોરણ 12 ગુજરાતીની અંદર આજે પૂરકવાચક ચેપ્ટર 1 આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જીવન અમૂલ્ય છે, જેનો સાહિત્ય પ્રકાર છે સંકલિત. એટલે કે આ કોઈ પુસ્તકમાંથી અથવા તો કોઈ ન્યૂઝપેપરમાંથી કોઈ આર્ટિકલ લેવામાં આવ્યો હોય જેના કોઈ લેખક હોય નહીં, માટે એને સંકલિત કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આ જે અહીંયા જે તમારું જે ચેપ્ટર આપ્યું છે જીવન અમૂલ્ય છે, બહુ સરસ મજાનું ચેપ્ટર છે અને ખાસ કરીને તમારા વાલીઓને આ ચેપ્ટર બહુ સારી રીતે સમજવાની જરૂર છે, એવું કહું તો પણ ચાલે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 145 ઉપર આપેલું આ ચેપ્ટર જીવન અમૂલ્ય છે એ આજે આપણે ભણીએ. જો શું કહે છે, જીવન અમૂલ્ય છે. જીવનનું ઉત્તમ ઘડતર શિક્ષણ કેળવણી દ્વારા થવું જોઈએ. શિક્ષણ ઉન્નત અને બહેતર જીવન માટે છે. ટૂંકમાં કહેવું હોય તો શિક્ષણ એ માણસને ઉત્તમપણે જીવવાની જડીબુટ્ટી છે, પરંતુ આજકાલ વિદ્યાર્થીઓમાં તેની વિપરીત અસર જોવા મળે છે. આ વિષય સંદર્ભે એક રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાઈ ગયો, જેમાં ગુજરાતના કવિ સાહિત્યકારો, વરિષ્ઠ પત્રકારો, કટાર લેખકો, મનોચિકિત્સકો, નાટ્ય સંગીત લોક કલાકારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વિચારોને સંકલિત કરી આપઘાતની ગાથ ટાળીએ પુસ્તક મૌલિક પ્રકાશન સુરેન્દ્રનગરે પ્રગટ કર્યું. પ્રસ્તુત એકમમાં આ પુસ્તકમાંથી સંકલિત અંશો રજૂ કરવામાં આવ્યા છે. આ વિચારો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણના ભારણ, કારકિર્દી ઘડતર કે કોઈ એવા કારણસર વિપરીત અસર પેદા ન થાય, પરંતુ જીવન અમૂલ્ય છે એવું સમજાય એ જરૂરી છે. શિક્ષણ કે કારકિર્દી અંતે તો જીવન માટે જ છે તેવી બાબતો હકારાત્મકપણે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વખત તમે ન્યૂઝપેપરોની અંદર અથવા તો ન્યૂઝ ચેનલોની અંદર જોયું છે કે ભણતરના બર્ડનના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે, અથવા તો ભણતરનો ત્યાગ કરે છે, અથવા તો મા બાપની દ્વારા વધારે પડતું પ્રેશર હોવાના કારણે એ ભણતરને લઈને બહુ ટેન્સ રહે છે, જેના કારણે એ મગજની અંદર એની બહુ ઊંડી અસર થતી હોય છે. ઘણી બધી વખત તમે જોજો, ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમય જેમ જેમ નજીક આવે એમ એની તબિયત બગડવા લાગે છે, લથડિયા ખાવા લાગે છે. તો આ ભણતરનું એક જાતનું મગજ ઉપર લેવામાં આવતું ટેન્શન છે. એટલે કે આ બધી પરિસ્થિતિમાં કઈ રીતે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ભાગ ભજવવાનો છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો ચલો આપણે આ ચેપ્ટર જોઈશું. તો શું કહે છે, જો વર્ગખંડમાં સન્નાટો છવાઈ ગયો. સમાચાર વાયુ વેગે પ્રસરતા શાળા પરિવારમાં પણ હાહાકાર મચી ગયો. શું કહે છે, વર્ગખંડ એટલે કે તમારો ક્લાસરૂમ. ક્લાસરૂમમાં શાંતિનું વાતાવરણ છવાઈ ગયું. સમાચાર વાયુ વેગે એટલે કે જેમ પવન સુસવાટા મારતો હોય એમ કોઈ સમાચાર એવા આવ્યા હશે, કોઈ ન્યૂઝ એવી આવી હશે જે આખી શાળામાં શું થયું, ફેલાઈ ગયું. ધોરણ 12ના એક વિદ્યાર્થીનો સવારના પહોરમાં ટ્યુશને જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સુખાય છે, ઝોલા ખાય છે. શું કહે છે, ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સવારના પોરમાં એટલે કે વહેલી સવારે ટ્યુશન માટે જતો હશે અને રસ્તામાં એને શું થયું, ગંભીર અકસ્માત થયો અને એ
શું કરી રહ્યો છે? જીવવાની ઉમ્મીદ ન હોય અથવા તો જીવવાની અનિશ્ચિતતા હોય એમ જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વાલી, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા અને દુઃખની લાગણી પ્રસરી ગઈ. એટલે કે એના વાલી, એના માતા પિતા, એને જે ભણાવતા શિક્ષકો અને એની સાથે ભણતા જે વિદ્યાર્થીઓ હતા એ બધા ચિંતિત થઈ ગયા. વિદ્યાર્થી હોનહાર હતો. હોનહાર એટલે કે હોશિયાર હતો. તેને મા બાપની અપેક્ષા મુજબ ઊંચું મેરિટ લાવવું હતું. શું કહે છે? એને તો ભણવામાં હોશિયાર તો હતો જ, પણ એની પાસે એના મા બાપની અપેક્ષાઓ એટલે કે એની મા બાપની ઈચ્છાઓ વધારે પડતી હતી અને એ ઈચ્છાઓને પૂરી કરવા માટે એને શું કરવું હતું? પોતાનું રિઝલ્ટ સારું લાવવું હતું. તેથી ટ્યુશન અને ટેન્શનના લીધે આમ અકસ્માત સર્જાયો હતો. શું કહે છે? તેથી ટેન્શનના કારણે, ચિંતાના કારણે અને ટ્યુશન અને શિક્ષણના કારણે આ અકસ્માત સર્જાયો હશે. આ દુર્ઘટના તો એક ઉદાહરણ છે. શું કહે છે? આ દુર્ઘટના, આ અશુભ બનાવ એક શું છે? વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ છે. આ અને આથી એ ભયાનક દુર્ઘટનાઓ હવે બનવા લાગી છે. શું કહે છે? જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ શિક્ષણનું ભારણ વધવાના કારણે દિવસે દિવસે ભયાનક, કોઈ દી સાંભળી ના હોય એવી દુર્ઘટનાઓ બનતી જોવા મળે છે. કારકિર્દીનું ઘડતર જરૂરી છે, એની ના નહીં, પરંતુ કશું પણ જીવનના ભોગે તો ન જ હોય. શું કહે છે? પોતાની કારકિર્દી એટલે કે પોતાનું જીવન શિક્ષિત બનાવી અને યોગ્ય રસ્તે આગળ વધવું એ જરૂરી છે, પણ પોતાના જીવના ભોગે નહીં. એટલે કે જીવનને ગુમાવીને નહીં. જીવન છે તો કારકિર્દી છે ને બધું છે. શું કહે છે? તમારું જીવન હશે, તમારા શરીરમાં જીવ હશે તો તમે તમારા જીવનમાં જે પણ શિક્ષણ મેળવ્યું છે અને એના આધારે જે પણ લાયકાત મેળવી છે એનો તમે ઉપયોગ કરી શકશો. જો તમારી પાસે જીવ નહીં હોય તો તમે એનો કોઈ જ ઉપયોગ કરી શકવાના નથી. આ દિશામાં ગુજરાતના નામાંકિત વિદ્વાનો, કલાકારો અને કેળવણીકારો શું કહે છે તે જાણીએ. એટલે કે આ મુદ્દાને લઈને ગુજરાતની અંદર નામાંકિત એટલે કે પ્રખ્યાત જાણીતા વ્યક્તિઓ, કલાકારો, કેટલાક કેળવણીકારો એટલે કે કેળવણીના સિદ્ધાંતોને અમલમાં મૂકનારા કેટલાક વ્યક્તિઓ શું કહે છે જાણીએ. તો જાણીતા સાહિત્યકાર મણિલાલ હ પટેલ આ મુદ્દે લખે છે. શું લખે છે? મા બાપની અપેક્ષાઓ બેફામ વધી રહી છે. મા બાપની અપેક્ષાઓ એટલે કે મા બાપની ઈચ્છાઓ પુષ્કળ પ્રમાણમાં શું થઈ છે? વધી રહી છે. દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે. દરેક બાળકની શીખવાની અને યાદ રાખવાની શક્તિ એક સરખી હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા જ ક્લાસનું ઉદાહરણ લઈ લઈએ. તમારા ક્લાસમાં જે પણ શિક્ષકો તમને ભણાવવા આવે છે એ બધા વિદ્યાર્થીઓને સાથે બેસાડીને એક સરખું જ શિક્ષણ આપે છે. છતાં પણ અમુક વિદ્યાર્થીઓ બહુ સારી રીતે અને ઝડપથી યાદ કરી શકે છે. અમુક વિદ્યાર્થીઓને યાદ રાખવું મુશ્કેલ બને છે. જેમ કે ગણપત જેવા વિદ્યાર્થીઓને થોડીક તકલીફ પડે અને અમારા જેવા વિદ્યાર્થીઓ દ્વારા થોડુંક પ્રેશર કરીને એને યાદ કરાવડાવવું પડે. અને જ્યારે મેન્સી જેવા વિદ્યાર્થીઓને અમારે એક જ વખત કહેવું પડે, વધારે વારંવાર એને કંઈ કહેવું પડે નહીં. એટલે શું કહે છે? બધા બાળકની શક્તિ અને માનસિકતા સરખી હોતી નથી. બધા જ ડાક્ટર, એન્જિનિયર, તજજ્ઞ થવા માટે અવતરતા નથી. એટલે કે પૃથ્વી પર જે પણ વ્યક્તિઓ જન્મે છે એ બધા જ કંઈ ડૉક્ટરો ના બને, કે બધા જ એન્જિનિયરો ના બને, કે બધા જ તજજ્ઞ એટલે કે શિક્ષણમાં જાણકાર કે વિદ્વાન બને નહીં. પણ મા બાપ દેખાદેખીમાં અને સ્પર્ધામાં બાળકોને હોમી દે છે. શું કહે છે? પણ મા બાપ શું કરે છે? આપણા કોઈ સંબંધી આપણી ઘરે આવે અને એમ કહે કે મારા દીકરાને 10મા ધોરણમાં આટલું સરસ રિઝલ્ટ આવ્યું, તમારા બાળકને શું રિઝલ્ટ આવ્યું? જો કદાચ એના બાળક કરતાં તમારું રિઝલ્ટ જો ઓછું હોય તો મા બાપ એમ કહે અમારે તો આટલું જ આવ્યું, અમારે તો ભણવામાં નબળો છે, એ કાંઈ એટલું બધું કાંઈ
અમારે કંઈ એવું ભણવામાં હોશિયાર છે નહીં, જાણે કે તમે કશું કર્યું જ નથી, કશી મહેનત કરી જ નથી, એવી રીતે નમતા શબ્દો તોલીને તમારા મા બાપ એ વાતને રજૂ કરતા હોય છે. એટલે શું કહે છે, પહેલાંના અથવા તો તમને ઘણી બધી વખત તમને પણ કહેતા હશે કે પહેલાંનો બાળક જે છે અથવા તો પહેલો જે છોકરો છે એ આખો દિવસ ભણવાનું જ કામ કરે છે અને તારે રખડવા સિવાય બીજું કંઈ કામ હોતું નથી. તો આ શું થઈ, દેખાદેખી થઈ. અને પહેલું જે મેં ઉદાહરણ આપ્યું એમાં શું હતું, સ્પર્ધા હતી કે ભાઈ આનું બાળક આટલું રિઝલ્ટ લાવે છે તો મારું બાળક કેમ ના લાવે. તો આવી દેખાદેખી અને સ્પર્ધામાં બાળકને શું કરી દેવામાં આવે છે, હોમી દેવામાં આવે છે, એટલે કે બાળકની આહુતિ આપી દેવામાં આવે છે. પોતાના અધૂરા સમણા તેઓ બાળક પાસે પૂરા કરાવી સમાજમાં વટ પાડવા માગે છે. પોતાના અધૂરા સમણા એટલે કે સપના, પોતે ભણવા માગતા હોય અથવા તો પોતે કોઈક લાયકાત મેળવવા ઈચ્છતા હોય અથવા તો ફળફડાટ ઇંગ્લિશ બોલવા ઈચ્છતા હોય અથવા તો કોઈ ડૉક્ટર બનવા ઈચ્છતા હોય અને જો ના બની શકે તો એ ઈચ્છા એ પોતાના બાળક પાસે રાખે છે અને પોતાના બાળકને એ બનાવવા માટે શું કરે છે, એ દબાણ કરે છે. અને જો પોતાનું બાળક જો સારું રિઝલ્ટ લાવી અને જો એ લાયકાત જો પોતે ઈચ્છતો હોય અને એ લાયકાત જો એને મેળવી લે તો એ પોતાના સમાજમાં, પોતાના કુટુંબમાં એ વટ પાડવા માગે છે. એટલે કે પોતે ના કર્યું તો કંઈ નહીં, મારા બાળકે તો કર્યું, એવો વટ પાડવા માગે છે. વાલીઓ સ્નેહવશ અપેક્ષાઓ ભલે રાખે પણ પોતાની જ અજાણમાં તેઓ પોતાના સંતાનોનું અહિત જ કરે છે. શું કહે છે, વાલીઓ પ્રેમ ભાવથી, લાગણીના ભાવથી, કંઈક સારું કરવાના ભાવથી ભલે પોતાના બાળકો પાસે અપેક્ષા રાખે પણ જાણતા અજાણતા એ પોતાનું બાળકનું ક્યારેક અહિત પણ કરી બેસે છે. સંતાને શું બનવું તે નક્કી કરવાનું કામ વાલીનું નથી. એટલે કે પોતાનું બાળક શું બનવા માગે છે એ વાલીએ નક્કી નથી કરવાનું. એ કોણે નક્કી કરવાનું છે, એના બાળકે જાતે નક્કી કરવાનું છે. એણે તો એ જે કાંઈ ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નથી તે જોવાનું છે. વાલીઓને શું કરવાનું છે, પોતાના બાળકો જે લાયકાતમાં અથવા તો જે ડિગ્રી લેવા માટે આગળ વધી રહ્યા છે એ ડિગ્રી માટે એ પૂરતી મહેનત કરે છે કે નથી કરતા, એમાં એ ધ્યાન આપે છે કે નથી આપતા, ફક્ત એ જ ધ્યાન રાખવાનું છે. એવું નહીં કે મારો બાળક 10મા ધોરણમાં આટલું સરસ રિઝલ્ટ લાવ્યો તો એને સાયન્સ જ મારે ભણાવવું છે. પણ બાળકની ઈચ્છા શું છે એ વાલીઓએ જાણવું જોઈએ. ઘણા બાળકો એવા પણ હોય છે કે એને ભણવું જ નથી હોતું, મારે ભણવું નથી પણ મારી રીતે મારે કોઈ સારો ધંધો કરવો છે અને મા બાપની ઈચ્છા એવી હોય કે મારા બાળકને ભણાવવું છે. તો એમાં ઘણી વખત મા બાપ અને બાળકો વચ્ચે તકરાર પણ થઈ જતી હોય છે. એટલે અહીંયા શું કહે છે મણીલાલ કે બાળકને ભણવા માટે પ્રેશર કરવાની જગ્યાએ બાળક જે ભણી રહ્યું છે એ સારી રીતે ભણી રહ્યું છે અને એ ભણતર માટે એ યોગ્ય કાર્ય કરી રહ્યું છે કે નહીં એ જોવાનું છે. સાથે સાથે જરૂરી સગવડો અને વાતાવરણ પણ પૂરું પાડવાનું છે. શું કહે છે, અને સાથે સાથે તમારે શું કરવાનું છે, બાળકને ભણતર માટે જે પણ વસ્તુની જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવાની છે અને વાતાવરણ પણ પૂરું પાડવાનું છે. વાતાવરણ એટલે કે સામાન્ય એક્ઝામ્પલ આપું, હમણાં તમે જે પરીક્ષા આપી દિવાળી પછી, એ પરીક્ષાની અંદર વાતાવરણ દિવાળીનો માહોલ હતો એટલે આજુબાજુમાં અવાજ પણ થતો હોય, મહેમાન પણ આવતા હોય અને ઘરમાં કામ પણ હોય. તો આપણું બાળક વાંચતું હોય તો આપણે ઘણી વખત એવું પણ કહીએ છીએ, બેટા પછી કરજે ને, લેને જરા મને કામમાં મદદ કરને. અથવા તો બાજુમાં અવાજ થતો હોય તો ભલે અવાજ થતો, તું તાર વાંચવાનું કામ કર. એટલે કે બાળકને ભણતર માટે જે વાતાવરણની જરૂર હોય એ વાતાવરણ પણ પૂરું પાડવું જોઈએ. બાળક એક ફૂલ છે, એને પોતાની રીતે ખીલવા દેવાનું છે. બાળક શું છે, એક ફૂલ છે. ફૂલને તમે જાતે ફૂલની કળી તોડી અને જાતે એને ખીલવવાનો પ્રયત્ન કરશો તો એ ખુલશે નહીં. એ તમારા હાથે ખોલશો તો નહીં ખુલે. એ જાતે જ્યારે ખુલશે ત્યારે બહુ સરસ મજાનું એ ફૂલ ખુલે છે અને આપણને એ ગમે પણ છે. તો બાળક પણ એવું જ છે, એ ફૂલ છે, એને એની રીતે જાતે ખીલવા દો. બાળક શું બને એના કરતાં જે બને તે શ્રેષ્ઠ બને એ ઈચ્છવું વધારે હિતાવહ છે.
શું કહે છે, બાળક શું બને છે એના કરતાં એ જે પણ બનવા ઈચ્છે છે એમાં એ શ્રેષ્ઠ બને, એટલે કે સૌથી નિપુણ બને, કોઈ એની તુલના ના કરી શકે એવું બને એવી ઈચ્છા રાખવી જોઈએ. ચિંતક જે કૃષ્ણમૂર્તિએ કહેલું, સમાજમાં જેમ કલેક્ટરની જરૂર છે તેમ કેળાની લારી વાળાની પણ જરૂર છે. કૃષ્ણમૂર્તિ શું કહે છે, સમાજમાં જેમ કલેક્ટરની જરૂર છે એમ કેળાની લારી વાળાની પણ જરૂર છે. બધા જ ડૉક્ટર બની જાય, બધા જ એન્જિનિયર બની જાય, બધા જ કલેક્ટર બની જાય તો દર્દી કોણ રહેશે? એન્જિનિયર પાસેથી સલાહ સૂચન લેનારો વ્યક્તિ કોણ રહેશે? કે કલેક્ટરની આજ્ઞાનું પાલન કરનારો વ્યક્તિ કોણ બનશે? એટલે શું કહે છે, સમાજમાં દરેક વ્યક્તિની જરૂર હોય છે. જ્યારે તમામ પ્રકારના માણસો એકઠા થાય ત્યારે સંપૂર્ણ સમાજ બને. બરાબર છે. જેમ પરિવારની અંદર પતિ પત્ની હોય, એના બાળકો હોય અને એના વડીલો હોય, મા બાપ હોય, દાદા દાદી હોય, ત્યારે એક પરિવાર બને છે. ખાલી પતિ પત્નીના રહેવાથી પરિવાર બનતો નથી. એમ સમાજની અંદર નાના મોટા દરેક વર્ગના વ્યક્તિઓની જરૂર હોય છે અને ત્યારે જ એ સમાજ બને છે. સમાજમાં ડાક્ટરની જરૂર છે તેટલી જ ડ્રાઈવરની પણ જરૂર છે. શું કહે છે, સમાજમાં જેટલી ડૉક્ટરની જરૂર છે એટલી જ એમ્બ્યુલન્સને ચલાવવા માટે ડ્રાઈવરની પણ જરૂર છે. ડૉક્ટર પાસે પેલો ડ્રાઈવર એમ્બ્યુલન્સમાં બેસાડીને દર્દીને લઈને નહીં આવે તો ડૉક્ટર પાસે કોઈ દર્દી આવશે ખરો? નહીં આવે, સ્વાભાવિક છે. કલેક્ટરની જરૂર છે તેટલી જ કડિયાની પણ જરૂર છે. શું છે, કલેક્ટરની જેટલી જરૂર છે એટલી જ કડિયા કામ કરનાર, ચણતર કામ કરનાર વ્યક્તિની પણ જરૂર છે. મામલતદારની જરૂર છે તેટલી જ મિસ્ત્રીની પણ જરૂર છે. એટલે કે તલાટીની તાલુકાની વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર હોય એને શું કહેવાય? મામલતદાર. તો જેટલી મામલતદારની જરૂર હોય એટલી જ મિસ્ત્રી એટલે કે હોશિયાર કારીગરની અથવા તો સુતારી કામ કરનાર વ્યક્તિની જરૂર છે. વિદ્યાર્થીઓ આ પ્રકારની સમજણ કેળવે અને દેખાદેખીથી અલિપ્ત રહીને પોતાની રુચિ મુજબની લાઈન પસંદ કરે તે જરૂરી છે. શું કહે છે, વિદ્યાર્થીઓ દેખાદેખી કે મારો મિત્ર કલેક્ટર બન્યો અથવા તો મારા મિત્રનો ભાઈ કલેક્ટર બન્યો કે અથવા તો એને સીએ કર્યું તો હું પણ સીએ કરું, એવી દેખાદેખીની જગ્યાએ પોતાનામાં શું લાયકાત છે, પોતે શું કરી શકે છે એ ઓળખે અને પછી પોતાની રુચિ મુજબ એટલે કે પોતાના રસ મુજબની રસ મુજબનો રસ્તો પકડી અને જો આગળ વધે તો એ અવશ્ય સફળ થાય છે. બાળક પોતાના મનગમતા ક્ષેત્રમાં જાય તો એ વધુ સારી રીતે કાર્ય કરી શકે. શું કહે છે, બાળકને જે પસંદ હોય એ ક્ષેત્રમાં, એ વિભાગમાં જો એ આગળ વધે તો એ સારી રીતે કામ કરી શકે છે અને સફળ પણ થઈ શકે. સ્વસ્થ સમાજના નિર્માણમાં ઉપકાર પણ થઈ શકે. શું કહે છે, સ્વસ્થ એટલે કે તંદુરસ્ત સમાજના સર્જન માટે, રચના માટે એ ઉપકારક એટલે કે સહાયક પણ બની શકે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા ટાણે હતાશાનો શિકાર બનતા જોવા મળે છે. શું કહે છે, ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે હતાશ એટલે કે નિરાશ બની જાય છે અને એ નિરાશાના કારણે એ વાંચેલું લાંબો સમય યાદ પણ રાખી શકતા નથી. એવી જ રીતે પરિણામ સમયે પણ આપણે ત્યાં જે પ્રકારનો માહોલ સર્જાય છે તે આવકાર્ય નથી જ હોતો. શું કહે છે, એવી રીતે પરીક્ષાનું પરિણામ, જેમ કે 10મા અને 12માનું પરીક્ષાનું પરિણામ આવવાનું હોય તો એના 2 દિવસ અગાઉ ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું હોય કે ભાઈ આ તારીખે 10માનું પરિણામ ડિક્લેર કરવામાં આવશે અને આ તારીખે 12મા ધોરણનું પરિણામ ડિક્લેર કરવામાં આવશે. તો આજુબાજુના વ્યક્તિઓ, સંબંધીઓ, કુટુંબના વ્યક્તિઓ, ઘરમાં રહેલા વ્યક્તિઓ બધા વારંવાર એ વિદ્યાર્થીઓને કીધા જ કરે છે, આ તારીખે રિઝલ્ટ આવશે એટલે ખબર કે તમે કેવા ગુલ ખીલાવ્યા છે, તો તમે કેવું સરસ લખ્યું છે, તમે તમારી આવડત શું છે. એટલે શું કરે છે, વારંવાર પેલા વિદ્યાર્થીઓને કહીને ટોર્ચરિંગ કરવામાં આવે છે. એટલે શું કહે છે, પરિણામ સમયે પણ વિદ્યાર્થીઓને વારંવાર ટોકીને હતાશાનું વાતાવરણ ઊભું કરવામાં
આવે છે. પણ માત્ર એક પરીક્ષાના પરિણામ પર જ જીવનનો સમગ્ર આધાર છે એમ માનવાને કારણ નથી. શું કહે છે? માત્ર એક પરીક્ષાના પરિણામ ઉપર જ આખા જીવનનો આધાર રહેલો છે એવું વિચારીને પેલા વિદ્યાર્થી ઉપર જે પ્રકારનું દબાણ નાખવામાં આવે છે એ માનવામાં આવતું હોય તો એ ખોટું છે. પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ પોતાના એક લેખમાં નોંધે છે, જેમને પ્રારંભિક નિષ્ફળતા મળી અથવા ઓછા માર્ક્સ હતા છતાં મહાન બની શક્યા તેવા વ્યક્તિઓમાં મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, લોકમાન્ય તિલક, આર.કે. નારાયણ અને ગીતકાર ગુલઝારનો પણ સમાવેશ થાય છે. દેવેન્દ્ર પટેલ શું કહે છે કે જેને પ્રારંભિક એટલે કે શરૂઆતના સમયમાં જે શિક્ષણમાં કેવા હતા, નબળા હતા અથવા તો બહુ ઓછા માર્ક્સ આવતા હતા અથવા તો એમણે ભણવામાં કોઈ રસ જ નહોતો, એવા વ્યક્તિઓ પણ મહાન બન્યા છે. એમાંના નામ અહીંયા આપ્યા છે. કોણ? મહાત્મા ગાંધી, જે ફક્ત ભારતમાં જ એનું નામ લેવાય છે એવું નથી, વિશ્વના મોટાભાગના દેશોમાં પબ્લિક, ત્યાંની પ્રજાજન મહાત્મા ગાંધીને ઓળખે છે, એની આત્મકથાઓ વાંચે છે, એના મનપસંદ ભજનો કીર્તનો સાંભળે છે, યાદ કરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, લોકમાન્ય તિલક, આર.કે. નારાયણ, ગુલઝાર આવા વ્યક્તિઓ જે ભણવામાં નબળા હતા. અરે એ બધાની વાત તો છોડો, અત્યારના જે કરંટ એક્ટર્સ અને હીરો અને હિરોઈનો તમને જે ગમે છે, મોટાભાગના હીરો અને હિરોઈનો તમે જુઓ તો 10 કે 12 ધોરણે પૂરું ભણ્યા હોતા નથી, છતાં લોકોને ફેમસ, છતાં એ લોકો એને પસંદ કરે છે. કોઈ તો એની હુબહુ કોપી કરવાનો પ્રયત્ન કરે છે, કોઈ તો એને ફેવરેટ બનાવીને બેઠા હોય છે. તો પ્રજાજન જ આપણને આગળ લઈ જાય છે અને એ જ પ્રજાજન આપણને પછાડવાનું કામ પણ કરી શકે છે. એટલે આપણામાં આવડત હોવી જોઈએ પડ્યા પછી ઊભા થવાની. હવે તમે જુઓ, મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સાથે ભણનાર તેજસ્વી વિદ્યાર્થીઓના નામ પણ કોઈને યાદ છે? શું કહે છે? વિચારો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને મહાત્મા ગાંધીની સાથે જે હોશિયાર વિદ્યાર્થીઓ જે ભણતા હતા એના ક્લાસમાં બેસીને, એ વિદ્યાર્થીઓને કોઈ યાદ કરે છે ખરું? કોઈ યાદ કરતું નથી. ગાંધીજી પોતાના ક્લાસમાં હંમેશા છેલ્લી બેન્ચીસે જ બેસતા હતા, ક્યારેય એ પહેલી બેન્ચીસે બેસીને ભણ્યા જ નથી, છતાં દુનિયામાં એનું નામ લેવાય છે. એટલે પહેલી બેન્ચીસે બેસનાર વિદ્યાર્થી હોશિયાર છે અને છેલ્લી બેન્ચીસે બેસનાર વિદ્યાર્થી ડફોડ છે, એવી જો માન્યતા તમારા મનમાં ભરી હોય તો એ પણ ખોટી છે. એટલે મૂળ સવાલ શું છે? પરિણામના ટકાનો નથી. પરીક્ષામાં ઓછા ટકા લાવનાર વિદ્યાર્થી જીવનમાં નિષ્ફળ જાય જ એમ માનવાને કારણ પણ નથી. એટલે શું કહે છે? ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળ ગયા હોય તો એ જીવનમાં આગળ સારું એવું કાર્ય પણ કરી શકે છે. એવું જરૂરી નથી કે નિષ્ફળ ગયો, એક વખત નિષ્ફળ ગયો તો આગળ એ વધી શકશે નહીં. જો એ ડગ ભરીને હિંમત કરીને જો એ આગળ વધવાનો પ્રયત્ન કરે તો પેલા હોશિયાર વિદ્યાર્થીને પણ પાછળ મૂકીને આગળ વધી શકે છે. અલબત્ત વાલીઓએ પણ હવે સાચી દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. એટલે શું કહે છે? વાલીઓએ સાચી દિશામાં, એટલે કે કયો રસ્તો સારો અને કયો રસ્તો ખરાબ એ દિશામાં વિચારવું જરૂરી બની ગયું છે. વાલીઓ હંમેશા બાળકોને ઉપદેશ આપવામાં જ રચ્યા પચ્યા રહે તો લાંબે ગાળે બાળકો નકારાત્મક બની જાય છે. શું કહે છે? વાલીઓ ફક્ત બાળકોને ઉપદેશ આપ્યા કરે કે તારે આમ કરવું જોઈએ ને તારે તેમ કરવું જોઈએ ને આવું ના કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ ને એવું નકરી સલાહ સૂચનો જ જો આપ્યા કરે તો બાળક શું બની જાય? બાળકના મનમાં નકારાત્મકતા આવી જાય અને એ નકારાત્મકતા બાળકને આગળ વધવા દેતું નથી. એટલે કે બાળકને મનમાં એવો ડર બેસી જાય અથવા તો એવા વિચારો ઘર કરી જાય કે પોતે કશું કરી જ નહીં શકે જીવનમાં, જેના કારણે બાળક ક્યારેય આગળ વધવાની હિંમત કરતો નથી. બાળકોને સમજાવો નહીં પણ તેમને સમજો. શું કહે છે? પોતાના બાળકોને સમજાવો નહીં પણ શું કરો? એમને સમજો. એ ક્યાં સાચો છે, એ ક્યાં ખોટું છે,
અથવા તો એને કઈ રીતે આગળ વધવું જોઈએ એ માટે એને રસ્તો બતાવો, એને સલાહ સૂચનો આપો નહીં. વિચાર અને કાર્ય વચ્ચે અંતર છે. શું કહે છે? વિચાર અને કાર્ય વચ્ચે અંતર છે. કેમ? વિચાર મનમાં આવે છે અને એ વિચારને અમલમાં જ્યારે આપણે મૂકીએ છીએ એને આપણે કાર્ય કહી શકીએ. વિચાર શું છે? મનમાં આવે છે, પણ એ જ વિચારને આધારે આપણે કોઈ કામ કરીએ તો એને આપણે કાર્ય કહી શકીએ. તેનો સેતુ બાંધો, એટલે કે તમારું બાળક શું વિચારી રહ્યું છે અને એને કઈ રીતે એના વિચારોને કઈ રીતે કાર્ય તરફ લઈ જવું, એનો સેતુ એટલે કે એનો રસ્તો બતાવો, એની પગદંડી બનાવો. માર્મિક હાસ્યવાણીના અનોખા કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડે એક શિક્ષક તરીકે બાળકોને ચાહવાની ટકોર કરી હતી. શું કહે છે? માર્મિક એટલે કે નાની નાની વાતોમાં હાસ્ય ઉપજાવનાર, રહસ્યમય વાતોમાં હાસ્ય ઉપજાવનાર એવા શાહબુદ્દીન રાઠોડે શું કહ્યું હતું? બાળકને શિક્ષક તરીકે ચાહવાની ટકોર કરો, એટલે કે ચાહવાની પ્રેમથી ટકોર કરો, પ્રેમથી એને ટોકો, એને ગુસ્સે થઈને ટોકશો નહીં. ચાહવું એટલે પ્રેમ, સમય અને સાંત્વના આપવી. અહીંયા શું કહે છે? ચાહવું એટલે કે બાળકોને પ્રેમ આપો, સમય આપો અને હૂંફ પણ આપો. આગળ બીજા વિદ્વાનો, કલાકારો શું કહે છે? બાળક સાથે અને વાલીઓ સાથે કઈ રીતનું વર્તન, બાળકોનું વાલીઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, વાલીઓનું બાળકો સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણીશું. ખરેખર તમને બહુ મજા આવી હશે, હું એવું માનું શકું છું. થેન્ક યુ.